નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજરોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફ્લેટની સ્કીમ આવેલી છે, જ્યાં એક 17 વર્ષની બાળા પર બળાત્કાર અને તેની સાથે પોક્સો મુજબનો બનાવ બનેલો છે। આ સમગ્ર બનાવની હકીકત એવી છે, રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી એક મહિલા તેના બાળકો સાથે અહીંયા કામકાજ અર્થે ગુજરાતના સરખેજ વિસ્તારમાં રહેતા હતા। તે દરમિયાન ત્યાં ફ્લેટની સ્કીમમાં કચરા પોતા અને ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને તેમની જે સૌથી મોટી દીકરી છે તે આશરે 17 વર્ષની ઉંમરની છે, તે તેમની સાથે કામ માટે ત્યાં જતી હતી। આજે તેની માતાને મોડું થાય એમ હતું, તેથી તેની દીકરી થોડી વહેલી ગયેલી હતી। આ દરમિયાનમાં એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ જાટવ કરીને છે, તે તેનો પીછો કરે છે। તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે, ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે, ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબુ આવેલું છે, ત્યાં બંધ દરવાજો છે, તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના પર દુષ્કર્મ આચરે છે। આ ઘટનાની જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી। સમગ્ર હકીકત જે છે તે જાણીને તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ, તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહીમાં જે ભોગ બનનાર બાળકી છે તેની માતાની ફરિયાદ લઈને બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીનું શું બેકગ્રાઉન્ડ છે, ક્યાંનો રહેવાસી છે, ક્યાંથી અહીંયા નોકરી કરે છે? આ જે આરોપી છે વિનોદ જાટવ એ 22 વર્ષની ઉંમરનો છે અને મૂળ ભરતપુર રાજસ્થાનના રહેવાસી છે। તે આ જે સ્કીમ છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા માટે છેલ્લા 2 મહિનાથી અત્રે આવેલો હતો અને છેલ્લા 2 મહિનાથી આ સિક્યુરિટીમાં ફરજ બજાવે છે। તેની નાઇટ શિફ્ટ હતી, એટલે સવારે 8 વાગે તેની શિફ્ટ પૂરી થતી હતી અને શિફ્ટ પૂરી થાય તે પહેલા આશરે 7 થી 7:30 વાગ્યાના સમયગાળામાં આ ઘટના બનેલ છે અને